સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું અન્નપૂર્ણા વ્રત કરવાની વિધિ અને વાર્તા. વ્રતની વિધિ. આ વ્રત માગશર સુદ છઠના દિવસથી શરૂ કરવામાં આવે છે. વ્રત કરનાર વ્યક્તિએ સવારે નાહી ધોઈને ધૂપ દીવા કરી માતાજીનું પૂજન કરવું. ત્યારબાદ કથા વાર્તા સાંભળવી. 21 દિવસ સુધી એકટાણું કરવું. આ વ્રતમાં દોરાની 21 શેરો લઈ તે શેરોને 21 ગાંઠો મારવી અને પછી વ્રત કરનારને જમણા હાથે એ દોરો બાંધવો. વ્રત પૂરું થયા પછી તેની ઉજવણી કરવી અને યથાશક્તિ બ્રાહ્મણને દાન આપવું. આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે છે, દરિદ્રને ધન મળે છે, મૂર્ખને વિદ્યા મળે છે અને વાંઝ્યાને પુત્ર પ્રાપ્ત થાય છે. આમ મા અન્નપૂર્ણાના આશીર્વાદથી આપની સદળી મનોકામના પરિપૂર્ણ થાય છે. આ વ્રતની વાર્તા. કાશીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ ગંગા હતું. જટાશંકર ખૂબ જ વિદ્વાન અને પ્રભુપરાયણ હતો. તે ખૂબ જ પરિશ્રમ કરતો હતો, પણ ભાગ્ય બળે તેને કંઈ જ પ્રાપ્ત થતું ન હતું. ખાવાના પણ સાસા પડતા હતા. એકવાર કંટાળીને જટાશંકર કાશીમાં જ ભગવાન શંકરના મંદિરે જઈ અન્ન જળ ત્યાગ કરી કઠોર તપ આદરી બેઠો. આમને આમ 3 દિવસ પસાર થઈ ગયા ત્યારે દિવ્યવાણી સંભળાઈ, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. બ્રાહ્મણને કંઈ સમજ ન પડી. આથી તેને અડોશી પડોશીને આ વાત જણાવી. તેના જવાબમાં એક જણે મશ્કરી કરતાં કહ્યું, અલ્યા જટાશંકર, તને 3 દિવસ સુધી કંઈ ખાવા ન મળ્યું, તેથી તને અન્નપૂર્ણાના ભનકારા સંભળાયા હશે. આથી બ્રાહ્મણ નિરાશ થયો, પરંતુ તેની પત્ની ગંગાએ તેને આશ્વાસન આપતા ફરી પાછો મંદિરે આવી ઉગ્ર તપ આદરી બેઠો. આ વખતે પણ 3 દિવસ સુધી ભૂખ્યા રહી તપ કર્યું. ચોથા દિવસે ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન દીધા અને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ભક્તિ જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું. તું અહીંથી પૂર્વ દિશા તરફ જા. માં અન્નપૂર્ણા તારી સદળી આશાઓ પૂર્ણ કરશે. આમ કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. જટાશંકર પૂર્વ દિશામાં ચાલવા લાગ્યો. રસ્તામાં એક સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ પૂજાપાઠ કરી રહી હતી. જટાશંકરને કુતૂહલ થતાં તેને પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? કોની પૂજા કરો છો? એક સ્ત્રીએ કહ્યું, ભાઈ, અમે માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રત શી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે મને જણાવશો? જટાશંકરે પેલી સ્ત્રીને પૂછ્યું. તેના જવાબમાં પેલી સ્ત્રીએ અન્નપૂર્ણા માતાનું વ્રત ક્યારે થાય, તેનાથી શો લાભ થાય વગેરે વિગતવાર માહિતી જટાશંકરને કહી સંભળાવી. જટાશંકરે એ જ ઘડીએ પેલી બહેન પાસેથી 21 શેરોની 21 ગાંઠો વાળેલો દોરો લઈને પોતાના જમણા હાથે બાંધી માં અન્નપૂર્ણાનું વ્રત લીધું. વ્રત લેતાની સાથે જ જટાશંકરને ગજબના ચમત્કારિક અનુભવ થવા લાગ્યા. તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો, ત્યાં જ તેને હીરા માણેક મોતી જોવા મળ્યા. તે બધા તેને લઈને પોતાની જોડીમાં નાખ્યા. ત્યારબાદ તે સરોવરમાં ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો. પાણી તેને જરાય સ્પર્શી ન શક્યું. પગથિયા પૂરા કર્યા પછી જટાશંકરે જોયું તો સામે જ એને એક મહેલ દેખાયો. જટાશંકર કુતૂહલવશ મહેલમાં જઈ ચડ્યો અને અંદર જઈને જોયું તો સામે જ હીરા જડિત હિંડોળા પર માં અન્નપૂર્ણા ઝૂલી રહ્યા હતા. બ્રાહ્મણ દોડીને સીધો માના ચરણોમાં આડોટવા માંડ્યો. માં અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈ આશીર્વાદ આપતા બોલ્યા, હે વત્સ,
તારું સર્વ રીતે કલ્યાણ થશે. મારા આશીર્વાદથી તારું સદડું દરિદ્ર દૂર થશે. તું અઢળક સંપત્તિનો સ્વામી બનીશ. જા, તું હવે સુખેથી તારા ઘરે જા. માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ જટાશંકર પોતાને ઘરે આવ્યો. પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો અને તે જોતજોતામાં અઢળક સંપત્તિનો સ્વામી બની ગયો. પતિ પત્ની બંને મા અન્નપૂર્ણાના ગુણગાન ગાતા ખૂબ જ સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસ જટાશંકરની પત્નીએ કહ્યું, સ્વામી, આપનું સંતાનનું દુઃખ દૂર નથી થયું, માટે તમે બીજા લગ્ન કરો. પત્નીના ખૂબ આગ્રહથી તેને બીજા લગ્ન કર્યા. જટાશંકરની નવી પત્ની સદ્ગુણા નામ પ્રમાણે સદ્ગુણ ધરાવતી ન હતી. તે અભિમાની અને ક્રોધી સ્વભાવની હતી અને તેની જીભ કુહાડા જેવી હતી. થોડા દિવસ પછી માગશીર મહિનો આવ્યો એટલે જટાશંકર અને ગંગાએ મા અન્નપૂર્ણાના વ્રતનો આરંભ કર્યો. વ્રત પૂરું થવાને માત્ર 3 જ દિવસ બાકી હતા ત્યાં એક રાત્રે સદ્ગુણાએ પોતાની બાજુમાં સૂતેલા જટાશંકરના હાથે બાંધેલો વ્રતનો દોરો છોડી નાખ્યો. આથી મા અન્નપૂર્ણા કોપાયમાન થયા અને આગ લાગતા જટાશંકરની સદડી માલ મિલકત બળીને રાખ થઈ ગઈ અને તે ફરી પાછો દરિદ્ર થઈ ગયો. તેમને ખાવાના પણ સાસા થઈ પડ્યા. આવા કપરા સંજોગોમાં નવી પત્ની સદ્ગુણા પતિને છોડીને પોતાના પિયર નાસી ગઈ, પરંતુ ગંગાએ પોતાના પતિનો સાથ ન છોડ્યો. તેને ફરીથી જટાશંકરને મા અન્નપૂર્ણાનું વ્રત કરવા માટે પ્રેરણા આપી. જટાશંકર ફરી પાછો સરોવર પાસે આવી પહોંચ્યો અને મા અન્નપૂર્ણાનું નામ લઈને તેમાં પડતું મૂક્યું, પરંતુ મા અન્નપૂર્ણાએ તેને બચાવી લીધો અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, વત્સ, તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગ્યો હોત તો હું તને જરૂર પુત્ર આપત. તારે ફરીવાર પરણવાની શી જરૂર હતી? વારું, જે થવાનું હતું તે થઈ ગયું. જા, હું તને માફ કરું છું. ફરી પાછી સુખ સાહિબી તને મળશે અને મારા આશીર્વાદથી તારી પત્નીને પુત્રરત્ન પ્રાપ્ત થશે. મા અન્નપૂર્ણાની કૃપાથી ફરી પાછી જાહો જલાલી આવી મળી અને સમય જતાં તેની પત્ની ગંગાએ એક પુત્રરત્નને પણ જન્મ આપ્યો. આથી પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. ત્યાર પછી બંને જણાએ મા અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી. જેમ જટાશંકર અને ગંગાને મા અન્નપૂર્ણા ફળ્યા, તેમ આ વ્રત કરનાર તથા સાંભળનાર સૌ ભક્તજનોને ફળજો. એ જ માના ચરણોમાં મારી અભ્યર્થના. જય મા અન્નપૂર્ણા.